સ્થાયી સમિતિમાં 10 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 10 કામો નિર્વિઘ્ને મંજૂર કરવામાં આવ્યા હતા. આજની બેઠકમાં કુલ 9 કામો અને એક વધારાનું કામ મળી 10 કામો દરખાસ્ત સ્વરૂપે મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામને મંજૂરી આપવામાં આવી છે. આ કામોમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગ, આરોગ્ય ખાતું, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, જમીનની શાખા અને સામાન્ય વહીવટી વિભાગના કામો જેવા મહત્વના કામો લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી અપાઈ છે. કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી. આજની સ્થાયી સમિતિમાં 9 રેગ્યુલર અને એક વધારાની દરખાસ્ત એમ કરીને ટોટલ 10 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. 10 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. વડોદરા શહેર એજ્યુકેશન હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે વિકસી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા TP2 FP50માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાના કામ અને 5.55% ઓછાના ભાવપત્રકને 9.51 કરોડના ખર્ચે બનાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે. 100 જેટલા લોકો રહી શકે એ પ્રકારની વર્કિંગ વુમન હોસ્ટેલ ખૂબ સારી સુવિધા સાથે બનાવવાનું નક્કી કર્યું છે. આજવા રોડ ખાતે સયાજીપુરાનો જે TP એરિયા પસંદ કરવામાં આવ્યો છે, આજુબાજુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, ઘણી બધી એજ્યુકેશનલ કોલેજો આવેલી છે, જેથી જે સર્વિસ કરવા માટે મહિલાઓ આવતી હોય એની સગવડ માટે આ કામના જે સ્થાયી સમિતિએ 5.55% ઓછા ખર્ચને મંજૂર કર્યું છે. એવી રીતે કમિટીના રેશિયો પ્રમાણે નવા ફાયર સ્ટેશન બનાવવાના કામને આયોજનમાં લીધેલા છે. એ પૈકી સયાજીપુરા TP1 FP111 ખાતે નવીન ફાયર સ્ટેશન ક્વાર્ટર્સ બનાવવા સાથેનું કામ છે, જે 1.70% વધુ મુજબ 8.65 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જનસંપર્ક વિભાગ દ્વારા જે કૃત્રિમ તળાવ ગણેશ વિસર્જન દરમિયાન બનાવવામાં આવ્યા હતા, તેની ફરજખાનાની કામગીરીનું જે બિલ હતું 7,95,000 એને મંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડિવર્સ શાખા દ્વારા ઇન્દ્રપુરી સુવેજ પમ્પિંગનું 3 વર્ષનું O&M 10.09% અને વ્યાજબી ભાવે 37,85,250 રૂપિયાના કામને 3 વર્ષ માટેના O&Mને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય શાખા દ્વારા હૃદયરોગની શસ્ત્રક્રિયા આવનારા 4 દર્દીઓને 1,50,000 રૂપિયા એકાઉન્ટ પે ચેકથી ચૂકવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચેકનું ડિસ્ટ્રીબ્યુશન મેયરશ્રીના હસ્તે આગામી દિવસોમાં કરવામાં આવશે. વહીવટી વોર્ડ નંબર 12માં અકોટા RC પટેલ ફાર્મથી લઈને વિશ્વામિત્રી નદી સુધીની વરસાદી ગટર લાઈન નાખવાનું કામ હતું, જે 7.77% ઓછા મુજબ 25,23,000ના કામને મંજૂર કરવામાં આવ્યું છે. વહીવટી વોર્ડ નંબર 12માં જ બાલાજી પાર્ટી પ્લોટથી વિશ્વામિત્રી ટાઉનશીપની ચેનલ સુધી નવીન વરસાદી ગટર લાઈન નાખવાનું કામ 12% ઓછા 21,67,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ગાર્ડનમાં સિવિલના ઇજારામાં જે 2 કરોડનો મૂળ ઇજારો હતો, તેમાં 1 કરોડનું એક્સટેન્શન માંગવામાં આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. જમીન મિલકત શાખા દ્વારા આજવા ડેમને અડીને જે નેરો ગેજ લાઇન હતી, એ રેલવે જમીન કોર્પોરેશનને પાછા આપવાની તૈયારી બતાડી અને નવા બ્રોડગેજ લાઇન કે જે નવીન બ્રોડગેજ લાઇન છે મિયાગામ, ડભોઈ, સમિયાલા બનવા જઈ રહી છે, અને એલાઇનમેન્ટ પ્રમાણે ડેમના પાડાથી દૂર એમને નવી જગ્યા માગી છે, જેમાં 6.85 એકર જમીન આપવાની થાય, જેમ 80 હેક્ટર જમીનનું વળતર બાબતની ચર્ચા વિચારણા, એના ટ્રેકમાં આવતા ટ્રી કટિંગ માટેની ચર્ચા વિચારણા અને અતાપીની કમ્પાઉન્ડ વોલ તૂટે એ બાબતની ચર્ચા વિચારણા કરવા માટે કમિશનરશ્રીને કમિટી બનાવવાની સત્તા આપવામાં આવી છે, અને કમિટી જે રેલવે ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા વિમર્શ કરીને જે નિર્ણય લેશે એ માન્ય ગણાશે. સામાન્ય સભામાં કામને મંજૂરી માટે મોકલવામાં આવશે. અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગ દ્વારા વિભાગમાં કામ કરતા સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર તેમજ સૈનિક પોતાની ફરજ બજાવતા દરખાસ્તમાં જણાવેલા અધિકારીઓ કર્મચારીઓ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ખાતે લીવ વિધાઉટ પે 6 મહિના માટે ટ્રેનિંગ માટે જવાનું હોય